કે રાજુ કરપડા કેટલામાં વેચાયા? આજે મને જે તમે સવાલ કરો છો એની અંદર જ લોકશાહી નથી દેખાતી. શરૂઆતમાં તમને મારી કહ્યું હતું કે સ્વતંત્રતાનું કડવા હનન થઈ સવાલો રહ્યું છે પૂછીશું રાજુભાઈ, કડવા સવાલો તો પૂછીશું આજે તમારે જવાબ આપવાનો છે રાજુભાઈ. શું રાજુ કરપડા એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ ખેડૂત નેતા હતા અથવા તો સુરેન્દ્રનગરના ખેડૂતોએ જ તેમને ખેડૂત નેતા બનાવ્યા હતા? કે એક પછી એક તમારા જેવા લડાયક નેતાઓ સત્તા પક્ષમાં જઈને બેસી જશે તો પછી જનતાનો અવાજ કોણ ઉઠાવશે? કે ભારતીય જનતા પાર્ટીમાં જઈને લોકો ચૂપ થઈ જાય છે, આ લોકોની માન્યતા છે. અનેક નેતાઓનું લાંબુ એક લિસ્ટ છે જેનાથી ભાજપ ભરેલું છે. તો આ નેતાઓ કયો વિકાસ કરવાનું બાકી રાખી બેઠા કે તમારે જવું પડ્યું? અમારે એ વિકાસનું નામ સાંભળવું છે. કયા વિકાસ માટે ગયા તમે? હવે પછી જ્યારે તમારા નામ આગળ નેતા બીજેપી, નેતા ભાજપનું તંબુ લાગી ગયું, હવે છાતી ઠોકીને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશો તમે? આજે કમલમ સુધી, અહીંયા ગાંધીનગર સુધી અમારા હજારો ખેડૂતો અહીંયા અમારા ખંભે હાથ મૂકીને ઉભા રહ્યા છે અને કહ્યું છે કે રાજુ કરપડાની તમામ સફરમાં અમે રાજુ કરપડાની સાથે છીએ. સિંહ ખડ ના ખાય, આ આંગળી કોઈ દી ભાજપને મત નો આપે, તમામ વિધાનો ક્યાંક ને ક્યાંક ખોટા પડતા રાજકીય રીતના તો જોયા છે, પણ આજે કદાચ સૂર્ય પણ આથમણે ઉગતા જોયો છે. રાજુ કરપડાએ કેસરીઓ કેમ કર્યો, સિંહ ખડ ખાય ને એવા બધા જે વિધાનો હતા એનાથી વિપરીત કેમ જવું પડ્યું? આવી પરિસ્થિતિ તમે પેદા કેમ થવા દીધી? અને કોઈની તાકાત હોય તો જાહેરમાં ડિબેટ કરવા, જે ખેડૂતોના પ્રશ્ન હશે એ સોલ્વ કરવાનું કામ 100% કરીશું. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી. હું છું કૃણાલ આહિર. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે ચૂંટણી વચ્ચે રાજુ કરપડાના કેસરિયાને. રાજનીતિનું એક બહુ જ જાણીતું વિધાન છે કે કોઈ રાજનીતિમાં કાયમી દુશ્મન નથી હોતું, કોઈ કાયમી દોસ્ત નથી હોતું, અથવા તો રાજનીતિમાં કશું જ કાયમી નથી હોતું. ગુજરાતની રાજનીતિ માટે આજે એક એવો દિવસ છે કે જ્યાં આ વિધાનને સૌ કોઈ યાદ કરી રહ્યા છે. એક એવો યુવા ચહેરો ગુજરાતની રાજનીતિનો કે જેમણે ખેડૂતોના અવાજ સાથે પોતાની રાજનીતિને બુલંદ બનાવી. ગુજરાતના ધરતીપુત્રો માટે આ યુવા નેતા મેદાને ઉતર્યા, એ સત્તા પક્ષને હુંકાર કર્યો જે સત્તા પક્ષ આજની જે યુવા પેઢી છે એમના જન્મ પહેલાથી ગુજરાતમાં સત્તામાં છે. એ સત્તા પક્ષની સામે અવાજ ઉઠાવ્યો આ યુવા નેતાએ. અને એ યુવા નેતાએ ઘણા બધા એવા સંબોધનો કર્યા, જાહેર એના જે ભાષણો છે, ઘણા બધા શબ્દો એમના. વચન, રાજનીતિમાં વચન ખૂબ જ અગત્યનું હોય છે. અને એમનું એક વચન, એમનો એક શબ્દ, એમનું એક વાક્ય, એમનું એક વિધાન એ આજના દિવસમાં ખૂબ વાયરલ છે. અને આજે એની ચર્ચા પણ થશે અને એનો સવાલ પણ પૂછાશે, કેમ કે ખુદ રાજુ કરપડાને આપણે જોડવાના છે. રાજુ કરપડા આપણી સાથે જોડાઈ ગયા છે, પણ મારે સૌથી પહેલા રાજુભાઈનું સ્વાગત કરતા પહેલા મારે એ વિધાન સંભળાવવું છે ગુજરાતની જનતાને, જેના ઉપર રાજુભાઈએ ખૂબ તાળીઓ બટોરી હતી, ખૂબ સીટીઓ વાગી હતી. એ વિધાન હતું કે જ્યારે સૂરજ આથમણે ઉગશે ને ત્યારે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરશે. હવે તમે જાણો છો કે કુદરતની અંદર જે વસ્તુ અનાદિકાળથી ચાલી આવે છે એ ક્યારેય બદલાતી નથી. એટલે કે રાજુ કરપડા એવું કહેવા માંગતા હતા કે ખેડૂતોના હિત માટે આ નેતા સદાકાળ સત્તા પક્ષની વિરુદ્ધમાં લડતો રહેશે.
અને આ રાજુ કરપડા એવું કહેતા હતા કે સૂરજ આથમણે ઉગશે તે દિવસે હું ભાજપનો ખેસ પહેરીશ. આજે રાજુ કરપડા સામે સૌથી મોટો સવાલ એ છે કે શું આજે કૃણાલ સૂરજ આથમણેથી ઉગ્યો છે? બિલકુલ, કુદરતની એક કરામત કે એને કોઈ બદલી નથી શકતું. એ તેમની રૂટીન પ્રક્રિયાથી ચાલતું આવે છે. કદાચ રાજુભાઈનો પોતાનો સૂર્ય એ આજે કદાચ આથમણે ઉગ્યો હોઈ શકે, રાજુભાઈનું એ સત્ય પરેશાન થયું હોઈ શકે. એ રાજુ કરપડા કે જેને આજથી 57 દિવસ પહેલા આમ આદમી પાર્ટી છોડી એક બિન રાજકીય રીતના તેઓએ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાની પ્રયત્ન કર્યો. તુલસી શ્યામથી લઈને સુરેન્દ્રનગર સુધી તેઓએ ખેડૂત યાત્રા કાઢી અને એ રાજુ કરપડાનું એ વિધાન આજે ખૂબ ચર્ચાઓમાં છે. આમ તો રાજકીય રીતના એ કોઈ દી સિંહ ખડ ના ખાય, આ આંગળી કોઈ દી ભાજપને મત ન આપે, તમામ વિધાનો ક્યાંક ને ક્યાંક ખોટા પડતા રાજકીય રીતના તો જોયા છે. પણ આજે કદાચ એ સૂર્ય પણ આથમણે ઉગતા જોયો છે એ રાજુ કરપડાએ. પેલા એ તમને સંભળાવી કે રાજુ કરપડાએ એ જે નિવેદન આપ્યું હતું ત્યારે તેઓ શું બોલ્યા હતા, અને આજે રાજુ કરપડાએ જ્યારે કેસરીઓ ધારણ કર્યો, ભારતીય જનતા પાર્ટીના કમલમમાં રાજુ કરપડાની વાહવાહી થઈ. રાજુ કરપડાએ સરકાર સામે જે સવાલ ઉઠાવ્યા હતા એ જ પાર્ટીના ખેમામાં જઈને ખેડૂતોની વાત કરી ત્યારે કેવા પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું એ બંને તસવીરો પેલા જોઈએ. કોઈ પણ કરે કે રાજુ કરપડાને તો આપ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આઠમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો કેસ કરે. જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે, તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય. ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય. સરકારની સામે, સત્તાની સામે રોજે રોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાયો ચડાવી, શિંગડા માંડી અને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું, એના કરતા મને એવું લાગ્યું ખેડૂતોનું જો હિત જ કરવું છે, દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ. તો રાજુ કરપડાના આ બંને નિવેદનો સાંભળવા જેવા છે. આમ પણ રાજુ કરપડા એવા નેતા છે કે જેમને સાંભળવા ગમે, તાળીઓ બટોરી શકે એ પ્રકારનું સંબોધન એ કરે છે. રાજુભાઈ, સ્વાગત છે આપનું ગર્જનાદમાં. પહેલો સવાલ થોડો આકરો રહેશે, પણ મને ખબર છે કે તમે સવાલનો જવાબ બખૂબી આપી શકશો. સૌથી વધારે અત્યારે રાજુભાઈ પૂછાય એ રહ્યું છે કે રાજુ કરપડા કેટલામાં વેચાયા? હું તો અપેક્ષા રાખું કે તમામ સવાલો આકરા પૂછો અને તમામ સવાલોના જવાબ મારી સમજણથી, નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી હું આપવાના પ્રયત્ન કરીશ. તમારો સવાલ છે તો અહીંયા કોઈ સોદો કરવા માટે આજે કોઈ મળ્યું નહોતું, બિઝનેસની વાત કરવા માટે મળ્યું નહોતું. ખેડૂતોના જ્યારથી સપનાઓ ખેડૂતો માટે જોયા છે ત્યારથી નાની મોટી ખેડૂતોની લડાઈઓ લડતા ગયા. કોઈ પણ સ્વાર્થ વગર છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે કામ કરીએ છીએ. તો આજે કેટલામાં વેચાયા એ શબ્દ પ્રયોગ એટલે ન કરવો જોઈએ કે અહીંયા કોઈ દલાલી કરવા માટે, સોદાગરી કરવા માટે નહોતા મળ્યા. આ મંચ જે છે એ સેવાનું મંચ છે. આ મંચ પર જ્યારે કોઈ એક પાર્ટીમાંથી રાજીનામું દઈ અને જાહેર જીવનમાં રહેલ વ્યક્તિ, રાજકીય વ્યક્તિ કોઈ અન્ય પાર્ટીમાં જાય તો એને કેટલામાં વેચાણા એ પૂછવાની જગ્યાએ ખરેખર આવનાર સમયમાં ખેડૂતો માટે શું કરી શકાશે આ મુદ્દે ચર્ચા કરવી તો વધારે સારું. રાજુ કરપડા પહેલા પણ મારી કિંમત કોઈ કરે, મને વેચાતો કોઈ રાખે, આવી કોઈ દિવસ કોઈએ હિંમત કરી નથી વાત કરવાની. હું એવું માનું છું કે ક્યાંય ને ક્યાંય કોઈ ચોક્કસ એક પાર્ટીના લોકો આવી અફવા ફેલાવે અથવા વાત કરે તો એના પર કોઈએ ધ્યાન દેવાની જગ્યાએ ખરેખર આવનાર સમયમાં
જે નિર્ણય લેવાનો હતો એ રાજુ કરપડાએ લઈ લીધો છે. નિર્ણય લેવા તમામ વ્યક્તિ સ્વતંત્ર હોય છે. મેં નિર્ણય લીધો છે. આવનાર સમયમાં જેટલી પણ મારાથી મહેનત થશે એ ખેડૂતોના ભલા માટે મહેનત કરશું. જ્યાં હતા ત્યાં પણ ઈમાનદારીથી કામ કર્યું છે. જ્યાં હતા ત્યાં પણ એક વફાદાર સૈનિક તરીકે મેં કામ કર્યું છે. અહીંયા ભારતીય જનતા પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે જે પણ કામ આપવામાં આવશે એ આવનાર સમયમાં કરીશું. જોડાયા ન જોડાયા વાળી જે વાત કરો છો, હમણાં મેં સવાલ તો તમારો હશે જ, પણ સવાલ પૂછો એ પહેલા એ સવાલનો જવાબ પણ આપું. જે તમે શરૂઆતમાં એક વિડીયો બતાવ્યો, જી આ વિડીયોની આગળનો ભાગ અને પાછળનો ભાગ પણ બહુ સાંભળવા જેવો છે. કે ખેડૂત હિતમાં જો નિર્ણય નહીં લેવાય અને ખેડૂત વિરોધીઓ નિર્ણયો લેવામાં આવશે તો રાજુ કરપડા ક્યારેય સુરજ દાદા આમથી આમ ઉગે તો પણ ફલાણી માનો ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય. મુદ્દો એ છે કયા વિષયને લઈને વાત કરવામાં આવી હતી એની આગળની વાત પણ બહુ સાંભળવા જેવી છે. અમારા રાજુભાઈ, રોકું વિસ્તારમાં તમને વચ્ચે. સિંચાઈના પાણીનો રાજુભાઈ, તમે એમ કહો હું છો વાત કહો છો પૂરી કે જો કરું. નિર્ણયો નહીં લેવાય, નિર્ણયો સત્તા પક્ષ લેતું હોય છે, વિપક્ષ તો મુદ્દા રાખતું હોય છે, જનતાના મુદ્દા ઉઠાવતું હોય છે, તો તમને તો એ ખબર જ હતી કે આમ આદમી પાર્ટીને બહુ લાંબી મજલ કાપવાની છે સત્તા સુધી પહોંચવા માટે. તો તમારી રાજનીતિક સૂઝબૂઝ પર અમને ભરોસો છે. તમે એવું કહેતા હોય કે જો ખેડૂત તરફી નિર્ણયો નહીં લેવાય તો હું આમ કરીશ, એવું હું બોલ્યો હતો આગળના ભાગમાં, તો તમારી રાજનીતિક મારી વાત- સૂઝબૂઝ સમજાવો અમને. મારી વાત પૂરી કરવા દેશો તો બધું જી, બિલકુલ કરવા સમજાય. દઈશ. મને વાત પૂરી કરવા દો. જી, બિલકુલ. મારી વાત હતી આખો વિષય છે અને જે તે સમયે આ વિડીયો હતો એ અમારા મૂળી વિસ્તારના આસપાસના જે ગામડાઓ છે, ધાંગધ્રા મૂળીનો જે પટ્ટો છે એ વિસ્તારના ગામડાના સિંચાઈના પાણીનો પ્રશ્ન હતો ને એમાં આવડી આ સભા હતી જેમાં આ લાઈન બોલવામાં આવી હતી. બીજી વાત એ પણ કરું કે આ વિસ્તારમાં સિંચાઈની લડાઈઓ અમે લડતા હતા. આ સિંચાઈનું પાણી આખો વિષય જે ઊભો થયેલો, આખો વિડીયો જે બન્યો એના મૂળમાં જાઓ તો સિંચાઈના પાણીની વાત હતી. તો સિંચાઈના પાણીનું સોલ્યુશન લાવવા માટે થઈને મતલબ સિંચાઈના પાણીને પહોંચાડવા માટેનો નિર્ણય સરકાર નહીં લે અથવા તો ખેડૂતોના હિતમાં જે ખેડૂતોને આ વિસ્તારમાં સમસ્યા છે એના હિતમાં નિર્ણય નહીં લેવાય તો પછી આવનાર સમયમાં સરકાર સામે લડશું. આ બધી વાતો એ વિડીયોની અંદર કરી છે. બિલકુલ. વાત રહી બીજી કે એ વખતે આંદોલન થતું ત્યારે આરોપો મૂકવામાં આવતા કે આંદોલનને અધૂરું મૂકીને રાજુ કરપડા પડીકું લઈને કોઈ પાર્ટીમાં જતા રહેશે. એ વખતે મેં કહેલું છે કે જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ કરપડા આમથી આમ ઉગે સૂરજ દાદા તો પણ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય. હવે એ આંદોલન પણ પૂરું થઈ ગયું. સિંચાઈના પાણીનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન પણ 50% વધારે વિસ્તારમાં તો સિંચાઈનું પાણી પહોંચી ગયું. 30% વિસ્તારમાં હાલ કામગીરી ચાલુ છે. આજે એ ટુકડો કાઢી અને ચોક્કસ પાર્ટીના લોકો રાજુ કરપડા પર જે આરોપો મુકાવી રહ્યા છે, આરોપ મૂકી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું જે ભૂતકાળમાં કામ કરતા એ આજ પણ કરે છે. મુદ્દો એ છે કે આ લાઈન કયા સમયે બોલ્યા હતા, કયો વિષય હતો, કાર્યક્રમ શું હતો. તો એ કાર્યક્રમમાં જ્યારે એલિગેશનો એવા લાગતા કે ખેડૂતોને પાણી નહીં મળે અને રાજુ કરપડા વેચાઈ જશે તો આ આંદોલન અધૂરું મૂકીને રાજુ કરપડા વેચાઈ જશે તો એ વખતે હું આ લાઈન બોલ્યો છું અને આંદોલનને મેં પૂરું કર્યું છે. સિંચાઈના પાણીના પ્રશ્નને મોટા ભાગના વિસ્તારમાં સોલ્વ કર્યા છે અને ત્યાર પછી આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. એટલે જે વાત બતાવવામાં આવે છે એને થોડી મડોરી ખોટી રીતે બતાવવામાં આવે નહીં છે. રાજુભાઈ, તમે બહાર રહીને સત્તા પક્ષથી અલગ રહીને આંદોલનો કરીને ખેડૂતોના પ્રશ્નો ઉકેલી શકતા હતા તો પછી સત્તા પક્ષમાં આવવાની શું જરૂર પડી તમને? તમે જે સ્ટાન્સ હતું, તમારું જે સ્ટેન્ડ હતું એમાં તો તમે કહો છો, તમે દાવો કરો છો કે અમે જીત મેળવી છે, તો પછી એવું શું થયું રાતોરાત? સવાલ મેં નથી સાંભળ્યો એટલે કહું ફરીવાર. હું ફરીથી રિપીટ કરી દઉં છું રાજુભાઈ. સવાલ એમ હતો કે જો સત્તા પક્ષની બહાર રહીને આંદોલનો કરીને સિંચાઈના પ્રશ્નોનો ઉકેલ તમે લાવી શકતા હતા, આટલી સરસ તમારી જનમાનસમાં છબી બની ગઈ હતી, તો આજે તમારી સામે સવાલ ઉઠી રહ્યા છે કે રાજુ કરપડા વેચાઈ ગયા, રાજુ કરપડાની દલાલી કોણે કરી, રાજુ કરપડાએ કેસરીઓ કેમ કર્યો, સિંહ ખડ ખાય એવા બધા જે વિધાનો હતા એનાથી વિપરીત કેમ જવું પડ્યું. આવી પરિસ્થિતિ તમે પેદા કેમ થવા દીધી? તો મારે કોઈ પાર્ટીમાં જોડાવું ન જોડાવું
આ નક્કી કોણ કરશે? હું કોઈ પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીતી અને પછી કોઈ બીજી પાર્ટીમાં જતો રહું તો 100% એક પાર્ટીએ જ્યાં હું હસું ત્યાં પાર્ટીના લોકો મારી પર આરોપ મૂકે વ્યાજબી છે. મને ખેડૂતોના જ્યારે સારા કામ, હું તો એ વખતે પણ કહેતો હતો કે અમારા વિસ્તારના સિંચાઈનો પાણીનો પ્રશ્ન સોલ્વ થશે એટલે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીના વખાણ પર કરશે અને એની જરૂર પડશે તો ખેસ પણ પહેરશે. આ એ વખતના પણ મારા વિડીયોમાં નિવેદનો છે. હું જે પાર્ટીમાં હતો એના મંચ પરથી મેં અનેક વખત કહી ચૂક્યો છું કે હું ખેડૂતોના હિતમાં જે અમારા વિસ્તારના પ્રશ્ન છે એનું જે દિવસે સોલ્યુશન આવશે એ દિવસે હું ભારતીય જનતા પાર્ટીમાં જતો રહીશ. એટલે આમાં કોઈ નવી વાત નથી. અને બીજું કે જ્યારે પણ કોઈ પાર્ટી કે સરકાર ખેડૂતના હિતમાં નિર્ણય લેતી હોય, અમારા વિસ્તારનો સૌથી મોટો સળગતો પ્રશ્ન સિંચાઈના પાણીનો હતો, ત્યારે સરકારે એનું નિરાકરણ લાવી છે, તો શા માટે હું સરકારના વખાણ નહીં કરું? શા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડે નહીં જોડાવ? મુદ્દાની વાત એ છે કે રોજે રોજ નાહકના મુદ્દાઓ શોધી અને વિરોધ પ્રદર્શનો જ કરવા, સરકાર પર આરોપો જ મૂકવા, પોતાનો ચહેરો ચમકાવવા માટે આ એટલું જ કામ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા, એના કરતા સારું એ છે કે જ્યારે સરકાર સારા કામ કરે છે એના વખાણ પર કરવા જોઈએ. 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ ચૂકવ્યું છે તેના વખાણ હું એ દિવસે કરતો હતો, આજ પણ કરું છું. હિંમત અને તાકાત તમામ પ્રકારની હોવી જોઈએ. જે લોકો એવું કહે છે કે જે રાજકીય પાર્ટીના લોકો આજે આરોપો પણ મુકતા હશે, એને પણ કહીએ છીએ કે તમારી પાર્ટીની જ્યાં સરકાર છે ત્યાં ખેડૂતો માટે શું કામ કર્યા છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર શું કરે છે ને, એક ખેડૂતના દીકરા તરીકે રાજુ કરપડાએ તમામ પ્રકારનું કેલ્ક્યુલેશન કર્યું છે. અને કોઈની તાકાત હોય તો જાહેરમાં ડિબેટ કરવા, જ્યારે પણ મને એવું લાગે કે ભાઈ ખરેખર આ મુદ્દાનો જવાબ આપવો છે, જાહેરમાં કહે કે અમે અમારી સરકાર છે ત્યાં આટલું કરીએ છીએ, એનાથી સવાયું કામ અહીંયા થઈ રહ્યું છે. પુરાવા સાથે રાજુ કરપડા આંકડાઓ પણ આપે. બિલકુલ રાજુભાઈ, તમે વાત કરીએ સિંચાઈના પ્રશ્નોની, એ શું રાજુ કરપડા એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ ખેડૂત નેતા હતા અથવા તો સુરેન્દ્રનગરના ખેડૂતોએ જ તેમને ખેડૂત નેતા બનાવ્યા હતા? બિલકુલ મહત્વનો સવાલ પણ પૂછ્યો છે તમે. તો રાજુ કરપડાને આખા ગુજરાતના ખેડૂતોએ પોતાનો સમજ્યો છે. એનો મતલબ એવો નથી કે હું કોઈ રાજકીય પાર્ટીની પ્રોપર્ટી બની ગયો, કે હું ચોક્કસથી એક પાર્ટીમાં હોય, વિપક્ષમાં હોય તો જ હું ખેડૂતના કામ કરી શકું. આવું કોઈ ખેડૂત નથી કહેતું મને. હું સૌરાષ્ટ્રની અંદર જ્યારે મેં ખેડૂત સંકલ્પ યાત્રા અમે લઈને નીકળ્યા, 7 જિલ્લામાં પસાર થયા, હજારો ખેડૂતોને મળ્યા, અમે જાહેર મંચ પરથી પૂછ્યું છે કે આ સ્ટેજ ઉતરી અને હું કોઈ પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો છું, તમને કોઈને વાંધો છે? ખેડૂતોએ હાથ ઊંચો કરીને તમામ ખેડૂતોએ કહ્યું છે કે અમને વાંધો નથી. અમને વિશ્વાસ છે કે જ્યાં પણ તમે હશો, જે પ્લેટફોર્મ પર હશો, ત્યાં અમારા કામ તમે ચોક્કસથી કરશો, અમારી વાતને સાંભળશો. કદાચ હું એવું માનું છું કે રાજકીય ઇતિહાસ તમે ચેક કરજો, બધા મારા માટે સન્માનીય છે, પણ ઇતિહાસ ચેક કરજો કે પાર્ટી છોડ્યા પછી પ્રજાની વચ્ચે જઈને, હજારો લોકોની વચ્ચે જઈને પૂછવું, આ પણ એક હિંમતનું કામ છે. જે નિષ્ઠાથી કામ કર્યું હોય, જેને વિશ્વાસ હોય, જે ખેડૂતોની માટે જે જિંદગી જીવતા હોય, એ માણસ જ આ સવાલ પૂછી શકે કે હું કોઈ પાર્ટીમાં જોડાવ, જેને વાંધો હોય મને કહો, અથવા તો મને સમર્થન કરો છો ને. આ મીડિયાની હાજરીમાં હજારો ખેડૂતોને જ્યારે મેં પૂછ્યું છે ત્યારે ખેડૂતોએ કહ્યું છે કે અમને પૂરો વિશ્વાસ છે, જ્યાં જશો ત્યાં અમે તમારી સાથે છીએ. આજે કમલમ સુધી, અહીંયા ગાંધીનગર સુધી અમારા હજારો ખેડૂતો અહીંયા અમારા ખંભે હાથ મૂકીને ઉભા રહ્યા છે અને કહ્યું છે કે રાજુ કરપડાની તમામ સફરમાં અમે રાજુ કરપડાની સાથે છીએ. અમને વિશ્વાસ પણ છે કે રાજુ કરપડા અમારા માટે જિંદગી જીવી રહ્યા છે. રાજુભાઈ, તમે એક લડાયક નેતા છો. ગુજરાતની રાજનીતિના પરિપૃષ્ઠ પર લડાયક નેતાઓની ખૂબ જરૂર છે. જ્યારે પ્રજાનો એક નાનામાં નાનો પ્રશ્ન હોય ત્યારે પણ નેતાઓ લડાયક બનીને સત્તાની સામે અવાજ ઉઠાવે, એ જરૂરી છે. તમને એવું નથી લાગતું કે એક પછી એક તમારા જેવા લડાયક નેતાઓ સત્તા પક્ષમાં જઈને બેસી જશે તો પછી જનતાનો અવાજ કોણ ઉઠાવશે? કેમ કે પછી તો આ રીતની લડાયક વૃત્તિ જોવા નથી મળતી. રાજુ કરપડા પછી આમ છાતી ઠોકીને અવાજ ઉઠાવશે ખેડૂતોના? હવે જ્યારે નેતા ભાજપ તમારા નામ આગળ લખાય છે ત્યારે આ 10,000 કરોડ રૂપિયાની સરકારે જે જાહેરાત કરી, એની રજૂઆત કોને કરી હતી? ત્યારે બહાર હતા તમે. હું હવે પછીના પ્રશ્નોની વાત કરું છું. હવે પછી જ્યારે તમારા નામ આગળ નેતા બીજેપી, નેતા ભાજપનું તમગુ લાગી ગયું, હવે છાતી ઠોકીને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશો તમે?
જ્યાં પણ ખેડૂતો સાથે અન્યાય થશે, સાતી ઠોકીને કહીએ છીએ કે ખેડૂતોના જે પ્રશ્ન હશે એ સ્વાભાવિક છે કે મારા સુધી આવશે, એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પહેલા પણ લડતા, હવે લડીએ છીએ. લડાઈનો અંદાજ અલગ હોઈ શકે, પણ પરિણામ લાવવા માટેની વાત તો એ છે કે પરિણામ શું મળ્યું છે. છેલ્લે તો આંકડો ટોટલ એ જ જોવામાં આવે છે કે પ્રશ્ન હતો એનું નિરાકરણ થયું કે કેમ. વિપક્ષમાં હતા ત્યારે અલગ અંદાજમાં લડાઈ લડતા હતા. મને એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈ સરકારમાં છીએ તો એના કરતા ખૂબ સારું પરિણામ અને ઝડપથી પરિણામ ખેડૂતો માટે લાવી શકશું. જે ખેડૂતોના પ્રશ્ન હશે એ સોલ્વ કરવાનું કામ 100% કરીશું. રાજુભાઈ, જે રીતના અત્યાર સુધીમાં અનેક એવા નેતાઓ છે કે તમારી જ જેમ બેબાક બોલતા હતા, સત્તા પક્ષમાં જયા પછી એ સત્તાની ખુરશીનો સ્વાદ ચાખ્યા પછી એમના અવાજમાં એ થોડોક નરમાશ જોવા મળતી હતી. મુદ્દા ઉઠાવવાની જે વાત હોય તેમાં ક્યાંક મૌન જોવા મળતા હતા. પણ જે રીતના રાજુ કરપડાએ કમિટમેન્ટ કરી રહ્યા છે કે ખેડૂતોની કોઈ પણ વાત હશે તો મુદ્દા ઉઠાવશે, પણ રાજુ કરપડા એ વાતની પણ અહીંયાથી એ સમર્થન હતા, સંમતિ આપે છે ખરા કે જ્યારે એ વિસ્તારની પૂરા ગુજરાતમાં ક્યાંય પણ રાજુ કરપડાના અવાજની જરૂર પડશે ત્યારે સત્તા સામે પણ એ જ બેબાક અવાજથી બોલશે રાજુ કરપડા? પહેલા તો મને એ નથી સમજાતું, તમે જે કહો છો કે સત્તામાં જઈ અને અમુક નેતાઓ જેની વાત તમે કરો છો કે મૌન થઈ જાય છે. મેં તો જેને જોયા છે એને તો વિસ્તાર માટે ખૂબ સારા કામ કર્યા છે. વિસ્તારમાં ખૂબ સારા એવા કામ કરાવી શકે છે. હજારો કરોડ રૂપિયા પોતાના વિસ્તારમાં વાપરી શકે છે. જે ધારાસભ્ય બન્યા છે, જે ધારાસભ્ય નથી બન્યા એ પણ ખેડૂતોને હક અધિકારની લડાઈ હોય, ખેડૂતોને અન્યાય થતો હોય તે મુદ્દે સારી રીતે એનું પરિણામ લક્ષી લડાઈ લડી શકે છે. મેં તો કોઈને મૌન થઈ જતા, મૂંગા થઈ જતા જોયા નથી. સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા નેતાઓ હતા જે અધર પાર્ટીમાં હતા, વિપક્ષમાં હતા. રાજુભાઈ, આ ગુજરાતની અંદર જ્યારે ખાતરની અછત, તમારો જ મુદ્દો છે એટલે કહું છું, ખેડૂતોનો મુદ્દો છે એટલે કહું છું, ખાતરની અછત ગયા વર્ષે સર્જાઈ હતી ત્યારે મેં સવાલ પૂછ્યો હતો. ભાજપના ઘણા બધા નેતાઓને 1 by 1 કોલ કરીને સવાલ પૂછ્યા હતા લાઈવ શોમાં કે સાહેબ તમે તમારા વિસ્તારમાં ખાતરનો પ્રશ્ન છે એના મુદ્દે બોલતા કેમ નથી? ચૂંટાયેલા ધારાસભ્યોની વાત કરું છું ભાજપના. આ જોયું છે, મારા અનુભવથી કહું છું, એટલે રાજુભાઈ કહું છું તમને હું કે ભાજપનો ખેસ પહેરી લો, સત્તા પક્ષમાં જઈને બેસી જાઓ, પછી નથી બોલી શકાતું રાજુભાઈ. મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા એવા નેતાઓ પણ જોયા છે જેનું તમે અત્યારે ઉદાહરણ દો છો. એની સામે હું 10 ઉદાહરણ એવા આપી શકું કે લોકોની સેવા પહેલા કરતા એના કરતા આજ ખૂબ સારી રીતે કરે છે. આનંદ થશે અમને એવું થાય. તમે જસદણ વિછિયાની વાત કરો તો પણ ભલે, વિરમગામની વાત કરો તો પણ ભલે, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પહેલા સેવા કરતા એના કરતા લોકોની ખૂબ સારી રીતે સેવા કરી શકે છે. માત્ર એક વાત આપણે કરીએ છીએ કે ત્યાં મૂંગા થઈ જવાય, મૌન થઈ જવાય છે, તમામ બાબતે બોલાતું નથી. પણ વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ શું થયું છે, ખરેખર સરકારનો રોલ છે કે કેમ? જો સરકારનો રોલ એમાં ન હોય, સરકાર એના માટે મહેનત કરતી હોય, પરિણામ મળવું જોઈએ અને ઝડપથી આ ખાતરની જે શોર્ટેજ ઊભી થઈ છે એનું નિરાકરણ આવે, તેમ છતાંય આપણે અપેક્ષા રાખીએ કે સરકારમાં રહેલો માણસ સરકારની સામે બોલે. વાસ્તવિક જાણતા હોવા છતાં પણ સરકારની સામે બોલવું કેટલું વ્યાજબી છે? કઈ પરિસ્થિતિની અંદર કઈ હાલત થઈ છે આ પરિસ્થિતિને પણ જોવી જોઈએ. ને મને એવું લાગે છે કે આ પરિસ્થિતિની વાસ્તવિકતા પણ લોકો સામે એક મીડિયાના મિત્ર તરીકે આપે પણ મૂકવી જોઈએ કે ખરેખર જો સરકાર જવાબદાર હોય તો ખુલ્લા મનથી કહેવું જોઈએ કે આમાં સરકાર જવાબદાર છે. પણ ખરેખર કૃત્રિમ આફત કાંઈ આવી છે અથવા કુદરતી આફત આવી છે અને આ જો શોર્ટેજ ઊભી થઈ છે એના માટે પણ બોલવું જોઈએ. ખરેખર આમાં સરકારનો કોઈ રોલ નથી. વાસ્તવિકતા એ છે કે આપણે હંમેશા કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં જઈને લોકો ચૂપ થઈ જાય છે. આ લોકોની માન્યતા છે. હું એવા 10 દાખલા આપી શકું કે પહેલા કામ કરતા એના કરતા ખૂબ સારું પોતાના વિસ્તારમાં અને રાજ્યમાં કામ કોઈ કરાવી શકતા હોય ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો કરાવી શકે છે. જી રાજુભાઈ, તુષારભાઈ કહી રહ્યા છે કે જો બધા જ કામ સત્તા પક્ષમાં જઈને બેસીને જનતાના કરાવી શકાતા હોય તો પછી આદર્શ રાજનીતિ, આદર્શ લોકશાહીની એ તસવીર છે ને કે જ્યાં એક મજબૂત વિપક્ષનું હોવું જરૂરી છે. તો પછી વિપક્ષની જરૂર શું છે? આપણે વિપક્ષને રાખીએ શા માટે? બધા જ
બધા જ તમારા જેવા લડાયક નેતાઓ સત્તા પક્ષમાં જઈને બેસી જાય અને બધા જ પછી પોતપોતાના વિસ્તારના અથવા તો જેમ તમે ખેડૂત નેતા છો એ રીતે જે પ્રશ્નો છે ગુજરાતની જનતાના નાના મોટા એ બધા જ પ્રશ્નો સત્તા પક્ષમાં જઈને ઉકેલી નાખે. એવું ન થઈ શકે. જ્યારે સત્તા પક્ષની અને વિપક્ષની વાત આવતી હોય તો હું કે તમે કે તુષારભાઈ કે કોઈ પણ વ્યક્તિ એવો નિર્ણય લઈએ કે તમામ લોકો એક પાર્ટી સાથે જોડાઈ જાય એવું ક્યારેય શક્ય તો છે નહીં કે કોંગ્રેસના નેતા ભાજપમાં જતા રહે, ભાજપના નેતા કોંગ્રેસમાં જતા રહે, એક પાર્ટી કાયમી ધોરણે ખતમ થઈ જાય. આવું ન બની શકે. એ જ સવાલ છે મારો રાજુભાઈ. સવાલ જ એ છે મારો, એક સેકન્ડ આદર્શ લોકશાહીમાં આ પરિસ્થિતિ કેટલી યોગ્ય, એ જ સવાલ છે મારો. આદર્શ લોકશાહીની અંદર માણસને સ્વતંત્રતા પણ મળેલી છે ને જે સ્વતંત્રતા રાજુ કરપડાને પણ મળેલી છે. હું કોઈ પાર્ટીનો મેન્ડેટ લઈ અને હું કે વેચાઈ ગયો હોય, હું પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીત્યા પછી હું પાર્ટી બદલી કરી હોય તો આ સવાલ થવો જોઈએ. આજે મને જે તમે સવાલ કરો છો એની અંદર જ લોકશાહી નથી દેખાતી. તમે જ મારી સ્વતંત્રતાનું હનન કરી રહ્યા છો. શરૂઆતમાં તમને મારી કહ્યું હતું કે સ્વતંત્રતાનું કડવા હનન થઈ સવાલો રહ્યું છે. પૂછીશું રાજુભાઈ, કડવા સવાલો તો પૂછીશું આજે તમારે જવાબ આપવાનો છે રાજુભાઈ. બિલકુલ હું જવાબ આપવા માટે એક જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ અને ચોક્કસથી જવાબદાર પાર્ટીના એક વ્યક્તિ તરીકે, સૈનિક તરીકે હું ચોક્કસથી જવાબ આપીશ. અને જ્યારે વ્યક્તિગત મારા પર સવાલો પૂછાતા હોય હું જવાબ આપીશ. જે તમે લોકશાહીની વાત કરો છો એ લોકશાહીમાં એવી સ્વતંત્રતા નથી મળી કે માણસને કોઈ પાર્ટી સાથે નથી અણબનાવશે, પાર્ટીની વિચારધારા સાથે નથી જામતું તો એ માણસ બીજી રાજકીય પાર્ટીમાં જઈ શકે. આ લોકશાહી રીતે મને હક મળેલો છે, હા કે ના? જો મળેલો હોય તો મેં ખોટું શું કર્યું છે? આ તો લોકશાહી છે. ક્યારેય કોઈ પાર્ટીની કોઈ પણ નેતા કે કોઈ પણ વ્યક્તિ કોઈ પાર્ટીની પ્રોપર્ટી નથી કે કોઈ પાર્ટી એવું કે અમારી પાર્ટી છોડી દીધી એટલે ગદ્દાર, અમારી પાર્ટી છોડી દીધી એટલે નાલાયક. આવું ન હોઈ શકે. આજે મને એવું દેખાય છે કે હું જે પાર્ટીમાં હતો ત્યાં મારી કાંઈ ને કાંઈ જે દિવસથી મારી આંખ ઉઘડી છે દિવસથી મને લાગ્યું ખરેખર અહીંયાથી જે લડાઈ લડવા હું નીકળ્યો છું એમાં પરિણામ સુધી નહીં પહોંચી શકાય. તો હું સ્વાભાવિક છે કે લોકશાહી રીતે મને જે સ્વતંત્રતા મળેલી છે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું. આમાં ખોટું શું છે? બિલકુલ લોકશાહીની જ વાત છે, આદર્શ લોકશાહીની વાત છે. તુષારભાઈ ફરી એકવાર જોડાઈ ગયા છે આપણી સાથે. તુષારભાઈ. જી રાજુભાઈ, તમે લોકશાહીની વાત કરો છો. વાત સાચી છે કે તમે કોઈ પાર્ટીના ચૂંટાયેલા મેન્ડેટ ઉપર તમે હતા પદાધિકારી તરીકે ને કોઈ પાર્ટીમાં નથી જોડાયા. તમારી મનસુફી હોય, તમારી ઈચ્છા, તમારી વૈચારિક જે કંઈ રાજકીય વિચારધારા હોય એની સાથે તમે જોડાઈ શકો. સવાલ અહીંયા મારે એ કોઈ બાબતે નથી કરવો કે તમે ભાજપમાં જોડાયા તો કેમ જોડાયા, કેમ ન જોડાયા. પણ જે તમે કીધું એમ કે સવાલ તો પહેલા તમને અમે કરી જ રહ્યા હતા કે તમે કઈ પાર્ટીમાં જવાના છો, ત્યારે તમારી પાસે એ જવાબ હતો કે હું તો ખેડૂતોની પાર્ટીમાં છું, હું ખેડૂતો કહેશે એવું કરવાનો છું. તો મારો સવાલ સીધો એટલો છે કે આ લોકશાહીમાં ચૂંટાયેલા લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા એવા અર્જુનભાઈ મોઢવાડિયા, કુંવરજીભાઈ બાવળિયા, જવાહરભાઈ, સીજે ચાવડા, અનેક નેતાઓનું લાંબુ એક લિસ્ટ છે જેનાથી ભાજપ ભરેલું છે. તો આ નેતાઓ કયો વિકાસ કરવાનું બાકી રાખી બેઠા કે તમારે જવું પડ્યું? અમારે એ વિકાસનું નામ સાંભળવું છે. કયા વિકાસ માટે ગયા તમે? તમે જે પહેલો સવાલ પૂછ્યો કે ખરેખર તમે અમે જ્યારે પૂછતા હતા ત્યારે તમે ખેડૂતોનું કહેતા હતા, ખેડૂતો કહે છે, ખેડૂતો નક્કી કરશે. એ હજારો ખેડૂતો આજે નક્કી કરીને મને અહીંયા કમલમ સુધી લાવ્યા છે ને જે ખેડૂતોએ મને મોટો કર્યો છે એ જ ખેડૂતો આજ પણ મારી સાથે છે. એ વાતની મને ખુશી પણ છે. જાહેર મંચ પરથી સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન, ખેડૂત સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી મેં હજારો ખેડૂતોના સવાલ પૂછ્યો છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં જાઉં તો તમને કોઈને વાંધો તો નથી ને? અમે માની લીધું કે રાજુભાઈને ખેડૂતોએ મેન્ડેટ આપ્યું ભાજપમાં જવાનું. અમે એવું કહીએ છીએ, અમે ના જ નથી પડતા. મારે તો એ સાંભળવું છે કે આટલા દિગ્ગજ નેતાઓ જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા છેલ્લે છે, જે કુંવરજીભાઈ થી લઈને અર્જુનભાઈ મોઢવાડિયા, મેં તમને કીધું એમ કે આખી લાંબી એક લિસ્ટની અંદર આ દિગ્ગજ નેતાઓને જે વિકાસમાં શું બાકી રહી ગયું કે તમારે ભાજપમાં જવું પડ્યું? કયો વિકાસ શોધી રહ્યા છો તમે ભાજપમાં હવે? નહીં, મારી વાત એ છે કે અમારા વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે અને ખાસ કરીને અમારા ગામડાઓ જે છે એ ગામડાઓ છોડીને લોકો ભાગી રહ્યા હતા તો સિંચાઈનું પાણી નહોતું મળતું એટલા માટે અમારા ગામડા તૂટી રહ્યા હતા. એ સમયે ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ણય લીધો. 50% જેટલું કામ
ચાલુ થઈ ગયું, પૂરું પણ થઈ ગયું છે, બીજું કામ ચાલુ પણ છે. જે વિસ્તારમાં નથી પહોંચ્યું ત્યાં સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. તો જે માંગને લઈને હું નીકળ્યો હતો, જે 2018માં મેં સપનું જોયું હતું, એ પૂરું થતું મને દેખાય છે. વાત રહી જે આંદોલનો મેં કર્યા છે, એ તમામ આંદોલનોમાં હું પરિણામ મળ્યું છે ત્યાં સુધી લડ્યો પણ છું. તો મને એવું લાગે છે કે જે પણ માંગણીઓ હતી એ માંગણીઓ અમારી પૂરી થઈ છે. અમુક જે માંગણીઓ બાકી હશે, જે બીજા વિસ્તાર, બીજા જિલ્લાના જે પ્રશ્ન છે, અમે આ યાત્રા દરમિયાન તમામ વિસ્તારના પ્રશ્નોની યાદી પણ તૈયાર કરી છે. એ પ્રશ્નોને લઈને પણ આવનાર દિવસોમાં જ્યાં પણ નાના મોટા કામો કરવાના બાકી રહી ગયા હશે તો સરકારનું ધ્યાન દોરી અને આ જ ગુજરાત સરકાર પાસે ખેડૂતોના સારા એવા કામ થઈ શકે એ અપેક્ષા પણ હોય અને એમાં સરકાર કામ કરશે, પૂર્ણ વિશ્વાસ પણ છે. હું ગયો અને વિકાસ થશે, વિકાસ રોકાયેલો હતો, આ વાત નથી. પણ હું ગર્વ સાથે કહું છું કે મારા વિસ્તારમાં સિંચાઈનું પાણી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય, અમારા ખેડૂતોને ગામડાઓ ભાંગી રહ્યા હતા એ ગામડા બચાવવાનું કોઈએ કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આ તો સામે હોઈએ તો પણ કહેવું જોઈએ. આજે હું અહીંયા આવ્યો છું અને કહીશ એવી વાત પણ નથી. ખરેખર જ્યારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું, ભારત દેશના કયા રાજ્યની અંદર કમોસમી વરસાદના નવડું વળતર મળ્યું છે, સારી બાબત છે, એના વખાણ પણ કરવા પડશે. એટલે હું જે માંગણી લઈને નીકળ્યો હતો એ માંગણીઓ મહદઅંશે સંતોષાઈ ગઈ છે, એટલા માટે મેં આ નિર્ણય લીધો છે. રાજુભાઈ, જે રીતના તમે વાત કરી કે ખેડૂતોને પૂછીને સંમેલનો કરી અને પછી મેં 57 દિવસ પછી આ નિર્ણય કર્યો કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું. હવે એ ખેડૂતોએ પણ નિર્ણય કરી ચૂક્યા છે કે રાજુ કરપડા ક્યાંથી ચૂંટણી લડશે, કે પછી હવે પાર્ટીને તમે કમિટમેન્ટ આપી દીધું છે અથવા તો પાર્ટી નક્કી કરશે ક્યાંથી ચૂંટણી લડશે રાજુ કરપડા? હું પહેલા પણ જે પાર્ટી સાથે હતો ત્યાં પણ મેં ક્યારેય ચૂંટણી લડવાની ગેલસા સાથે હું પાર્ટીમાં નહોતો જોડાયો. હું રાજકારણમાં ચૂંટણી લડવાની ગેલસાથી આવ્યો જ નથી. જો મારે ચૂંટણી જ લડવી હોત, મારો ચહેરો ચમકાવવો હોત તો હું જે જગ્યાએ હતો ત્યાં યોગ્ય હતો. પણ મને એવું દેખાયું કે ના, ખરેખર આ પ્લેટફોર્મ બરાબર નથી. જે કાંઈ નાના મોટા પ્રશ્નો હતા એ તો હવે લોકોની સામે આવી ગયા છે. છેલ્લા 2 દિવસમાં ગુજરાતની જનતાએ પણ જોયું છે કે રાજુ કરપડે છોડ્યું શું કારણ હશે. રાષ્ટ્રીય નેતાઓ પણ જે પાર્ટી છોડી રહ્યા છે, લગભગ મને એવું દેખાય છે કે હવે જે પાર્ટી છોડવાનું કારણ તો તમામને સમજાઈ પણ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ પણ મેં મહદઅંશે આજે આપી દીધું છે, એની સ્પષ્ટતા કરી દીધી છે. વિષય એ છે કે ચૂંટણી લડવી ન લડવી, અમારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતોના 2 સારા કામ થાય, આ જ મારું સપનું છે. આવનાર દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપશે એ નિષ્ઠાથી જવાબદારી નિભાવશું. જેવી રીતે ત્યાં પણ એક વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરતા, એ જ રીતે અહીંયા વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરવાનું કામ છે મારું. રાજુભાઈ, જે રીતના એ કોઈ પણ આવી રીતના આંદોલનથી અથવા તો કોઈ પણ મુદ્દાથી એ બનતો એ ચહેરો છેલ્લે જ્યારે રાજનીતિ અંદર આગળ જતો હોય છે ત્યારે એક વાત તો નક્કી જ હોય છે કે ચૂંટણી લડવાના. તમે પણ એ મન તો બનાવી જ લીધું છે કે હું ચૂંટણી લડવાનો. ગઈકાલે તમે વાત કરી હતી કે ચૂંટણી લડવા માટે જ રાજકારણમાં આવ્યા છે. એટલે જે રીતના એ ખેડૂતોના પૂછીને તમે ભાજપમાં આવ્યા, એ જ રીતના હવે કોને પૂછીને ચૂંટણી લડશો? પાર્ટી કહેશે તો કે પછી હજુ એમાં પણ પૂછવું પડશે? મેં ગઈકાલે એવી વાત નથી કરી, કદાચ જૂનો વિડીયો હશે અને ગઈકાલે નથી કીધું. આજ પાછો ફરીવાર એ જૂના વિડીયાને રિપીટ કરું છું કે રાજનીતિમાં આવ્યા છીએ તો 100% ચૂંટણી લડવાના છીએ. પણ આ ચૂંટણી લડીશ કે ઓલી ચૂંટણી, પહેલી ચૂંટણી, એ નક્કી મારે કરી લીધું છે અને જોડાણો છું. આ કોઈ વિષય નથી. પાર્ટી નક્કી કરશે કે ક્યાંથી ખરેખર ચૂંટણી લડાવવા જેવું છે કે લડાવવા જેવા નથી, પ્રચાર કરવા જેવું છે કે પછી ક્યાંય કોઈ વિસ્તારની જવાબદારી સોંપવા જેવું છે. જે પણ કામ હશે એ પાર્ટી નક્કી કરશે. ત્યાં પણ હું હતો ત્યાં પણ પાર્ટી જ નક્કી કરતી. અહીંયા શું તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે અને જે કામ આપશે એ નિષ્ઠાથી નિભાવશે. રાજુ કરપડાની કેટલી તૈયારી? કદાચ ચૂંટણી લડવાની થાય તો રાજુ કરપડાની તૈયારી ખરા? સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું મજબૂત બુથ સુધીનું સંગઠન છે. મારી કોઈ અલગથી તૈયારીની જરૂર પડે એવું મન દેખાતું નથી. અમારા વિસ્તારની અંદર તો આજ પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત છે. એટલે હું ચૂંટણી લડીશ અને એના માટેની તૈયારી, મને એવું લાગે છે કે આ વિષય ખોટો છે. હાલ કોઈ ચૂંટણી લડવાની ગણતરી નથી. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. જે પણ નિર્ણય પાર્ટી લેશે એ નિર્ણય શિરોમાન્ય રાખી અને આગળ વધતા જશે. બિલકુલ. તુષારભાઈ, જે રીતના એ નજીકનો ભૂતકાળ આપણે જોઈએ રાજનીતિમાં, ગુજરાતની ઉતાર ચઢાવ, લાંબા સમયનું શાસન અને અનેક નેતાઓએ ઠાકી અને છેલ્લે સત્તા પક્ષ સાથે જોડાતા હોય, કયા એવા કમિટમેન્ટો થતા હોય છે, કઈ એવી મજબૂરીઓ હોય છે કે છેલ્લે અંતે કોઈ પણ લડાયક ચહેરો હોય ને છેલ્લે સત્તા પક્ષ સાથે સમાધાન કરવું પડે? તુષારભાઈ, કૃણાલના સવાલમાં હું એડ કરી દઉં, કોઈ મોટા કમિટમેન્ટ વગર
ગુજરાતની રાજનીતિનો ચર્ચાસ્પદ ચહેરો સત્તા પક્ષમાં ગયો હોય એવું નજીકના ભૂતકાળમાં થયું નથી. અને આજે પણ ખૂબ ચર્ચા છે કે રાજુ કરપડા ખૂબ મોટા કમિટમેન્ટ સાથે ભાજપમાં ગયા છે. તો આપને શું લાગે છે, એ શું હોઈ શકે? અત્યારે તો સ્વીકારશે નહીં રાજુભાઈ પક્ષની શિસ્તની નીતિઓના કારણે. એકચ્યુઅલીમાં દરેક વખતે હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય, મેં હમણાં જ આપણા સોમાન ચેનલ પર આપણો વિડીયો મૂક્યોમાં કીધું કે દરેક લોકો વેચાઈ જાય, ખરીદાઈ જાય, ડરીને જાય કે કોઈ લાલચમાં જાય, એવું નથી હોતું. ઘણી વખત વૈચારિક મતભેદો હોઈ શકે છે. ભૂતકાળમાં મેં ઇતિહાસ બતાવ્યો કોંગ્રેસ પાર્ટીનો કે જે તે સમયે કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ આઈ અને કોંગ્રેસ ઓ બની. કારણ શું હતું? વૈચારિક મતભેદ ઇન્દિરા ગાંધીના સમયમાં હતા અને બંને એક જ પાર્ટીના સાથે એક ભણામાં જમતા લોકો સામસામે ચૂંટણી લડ્યા. પછી જે કંઈ પણ ઘટનાક્રમ ઘટ્યો એ બધા આપણે જાણીએ છીએ. બની શકે કે રાજુભાઈ માની લઈએ કે કોઈ લાલચથી, લોભથી, મોહમાયાથી, ડરથી નથી ગયા, પણ હું માનું છું ત્યાં સુધી રાજુભાઈ કરપડા 110% ચૂંટણી લડશે. રાજુભાઈ અત્યારે હા પાડે કે ના પાડે, બની શકે કે ભાઈ અત્યારે નજીકના સમયની અંદર જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે તો એમાં લડે, પછી વિધાનસભા માટે સીધો જમ્પ કરે. કારણ કે મેં જોયું છે એ પ્રકારે સત્તા પક્ષ હંમેશા એવા લોકોને પોતાની સાથે લેવા માટે આતુર હોય છે જે લોકો ખરેખર મજબૂત હોય છે. કારણ કે જેને કોઈ ગામમાં બોલાવતું ના હોય એને તો કોઈ પાર્ટી ના લે. રાજુભાઈના કિસ્સાની અંદર રાજુભાઈ આજે હું એક જગ્યાએ સાંભળ્યું કહેતા હતા કે નાના કોંગ્રેસ વાળા તો જૂના મિત્રતાના સંબંધમાં મળવા આવતા હતા. તો એ જૂના મિત્રતાના સંબંધમાં જ્યારે રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તમે મળતા ના જોયા. એટલે રાજુભાઈ હવે નેતાવાળી ભાષા હાથથી બોલવા લાગ્યા છે. હું તમને બહુ સ્પષ્ટ રીતે કહું તો અત્યાર સુધી રાજુભાઈની ભાષામાં ખેડૂત હતા, મારા ખેડૂત ભાઈઓ હતા, શું કરીશ શું નહીં હજી નક્કી નથી. ખેડૂતો મને મેન્ડેટ આપશે. રાજુભાઈ એક ખેડૂત નેતામાંથી મટીને ભાજપનો એક અદના કાર્યકર, હવે અદના કાર્યકરની ઘણી બધી પરિભાષા છે, એમાં રાજુભાઈ ના આવી જાય એટલે કે મૌન થઈ જતા કાર્યકર. એ વફાદાર સૈનિક બન્યો. વફાદાર હાર્દિક સૈનિક. ખિસકોલી બન્યો હતો. હાર્દિક ખિસકોલી બન્યો હતો. રાજુભાઈ જે બન્યા એ રાજુભાઈ અત્યારે વફાદાર સૈનિક બન્યા. અર્જુનભાઈ ગયા તો રામ મંદિરના એમને જે વખાણ કરીને ગયા કે હિન્દુ ધર્મ સનાતન ધર્મ માટે ગયો. હવે રાજુભાઈ છે ખેડૂતો માટે ગયા છે, વફાદાર સૈનિક થઈને ગયા છે. પણ મને રાજકારણમાં એ નથી સમજાતું કે નહીં પ્રેમ જેવું છે ભાઈ. તમે સાંભળો મુફદ્દલભાઈ, પ્રેમ જેવું છે રાજકારણ. આપણે ઘણી વખત નથી કહેતા ઘણા લોકો એવા હોય છે લગ્ન કુંવારા હોય, એટલે એના માટે પાછો એ પ્રેમ હોય છે. પણ પ્રેમની પરિભાષા તો એક જ વાર થતી હોય છે. જે આપણે રાધાને વાત કરીએ કૃષ્ણના પ્રેમની, મીરા અને કૃષ્ણના પ્રેમની, તો એ કઈ ઘડીએ વળીએ પ્રેમ ના થાય ને. પણ રાજકારણમાં ખબર નહીં ક્યારે કોણ ક્યાં વફાદારી, ક્યાં સૈનિક, ક્યાં સિપાહી અને ક્યાં ખિસકોલી બની જતું હોય છે. રાઈટ. રાજુભાઈને મારે એક સવાલ પૂછવો છે મુફદ્દલભાઈ. જી જી. કે એમણે કહ્યું કે હું ખેડૂતોના કહેવાથી, ખેડૂતોના આગ્રહથી ખેડૂતો સાથે ચર્ચા કરી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયો. એટલે મેં કીધું કે તમે લોકશાહી પ્રક્રિયાને અનુસરી છે, વાત સારી છે. ખેડૂતોએ તમને મેન્ડેટ આપ્યું કે તમે ભાજપમાં જાઓ. હવે ખેડૂતોની જે સમસ્યાઓ હશે તો જે ખેડૂતોએ તમને મેન્ડેટ આપ્યું, રાજુભાઈ જવાબ આપો કે એને તમારા ઘરે આવેદન પત્ર આપવા આવવાનું કે પછી સરકારમાં જવાનું? ખેડૂતોને મેન્ડેટ ખેડૂતો ત્યારે જ આપે જ્યારે ખેડૂતોને પૂર્ણ વિશ્વાસ હોય કે અમારા નાના મોટા કોઈ પણ પ્રશ્નો હશે તો એના માટે આ વ્યક્તિ લડશે, ત્યારે જ ખેડૂતો વિશ્વાસ રાખતા હોય છે. એવા ઘણા બધા કામો છે જેમાં આવેદન આપ્યા વગર પણ વિશ્વાસથી, વ્યક્તિની તાકાતથી સ્થાનિક પ્રશ્નનું સોલ્યુશન આવ્યું હોય છે. આવેદન વાળી જે વાત કરી તમે, તો હું એવું માનું છું કે જે પ્રશ્ન હશે એ સરકાર સોર્ટ આઉટ કરશે, સરકારે નિરાકરણ લાવશે. શા માટે આપણે એવું જ માનીએ કે ભાઈ ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન જ નહીં આવે? એવા હજારો દાખલા દઈ શકાય ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે સરકાર આગળ આવી છે. એક જ બાબત આપણે વિચાર કરીએ કે માત્ર ને માત્ર ભાઈ ખેડૂતોનું હવે કોણ, ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ નહીં થાય, આવું શા માટે વિચારીએ? રાજુ કરપડા મૌન થઈ જશે એવું શા માટે વિચારીએ? હા, એક છે વિપક્ષમાં હતા, રજૂઆત કરવાની એક વ્યવસ્થા અલગ હતી, રજૂઆત કરવાનો અંદાજ અલગ હતો. હવે રજૂઆત કરવાનો અંદાજ અલગ હોય આવું બની શકે. મુદ્દો એ છે કે અમારા ખેડૂતોના પ્રશ્નનું સોલ્યુશન 100% આવશે. જે પણ વણ ઉકેલાયેલા કામ છે, નાના મોટા પડતર પ્રશ્નો છે, આગામી દિવસોમાં એક પછી એક પ્રશ્નોનું ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ નિરાકરણ આવશે. ઠીક છે રાજુભાઈ, સમયનો અભાવ છે કે અંતિમ સવાલ હું આપને પૂછી લઉં છું. રાજુભાઈ કરપડાને પોતાની જાત પર એક ખેડૂત નેતા તરીકે વધારે વિશ્વાસ છે કે પછી આગામી સમયમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે જનતાનો અવાજ ઉઠાવવામાં પોતાની જાત પર વધુ વિશ્વાસ છે?
ખેડૂતોના દિલમાં હંમેશા ટકી રહેવું, જેવો આજે પણ ખેડૂતોને મારા માટે પ્રેમ છે એવો ભવિષ્યમાં ટકી રહે, એમાં મને વધારે રસ છે. આવનાર સમયમાં ખેડૂતો માટે હું શું કરી શકું આ વિચારો કરવા, ખેડૂતો માટે થઈ ખેડૂતોના જે સમસ્યા છે એના નિરાકરણ માટે મજદૂરો, પશુપાલકોનો જેનો પણ મારા પર ભરોસો છે આ ભરોસો ટકાવી રાખવો, આ મારું કામ છે. ચૂંટણી લડશું, જીતશું, નેતા પ્રતિનિધિ, આ બધી વાતો ગૌણ છે. મુદ્દો એ છે કે નેતા કોણ બનાવે છે? નેતા તો મને કોને નેતા બનાવ્યો છે? અમારા ખેડૂતોએ નેતા બનાવ્યો છે. એ ખેડૂતોનો વિશ્વાસ મારાથી તૂટી ન જાય, અમારા બે વચ્ચે ક્યારેય દિવાલ ઊભી ન થઈ જાય, અવિશ્વાસની તિરાડ ન પડી જાય, આ ધ્યાન રાખવું મારું કામ છે. અને આજીવન રાજુ કરપડા ખેડૂતોનો વિશ્વાસ નહીં તૂટવા દે એની ખાતરી આપું છું. બિલકુલ રાજુભાઈ, જે પાર્ટીમાં ગયા છો ત્યાં ખેડૂતોના મુદ્દા જે બેબાક રીતના ઉઠાવતા હતા એ જ રીતના ઉઠાવતા રહો. ગુજરાતની જનતાએ તમને જે બિરુદ આપ્યું છે ખેડૂત નેતાનું, કારણ કે આ દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને સાથે સાથે આ દેશને ખેતી પ્રધાન દેશ એટલા માટે કહેવામાં આવે છે કે તમામ લોકો એના તડકામાં અથવા તો વરસાદની અંદર ઉગેલા અન્ન આપણા પેટની અંદર પડે છે. એટલે કે એ તમને બિરુદ મળ્યું છે તેમાં તમે ખરા ઉતરો એવી જ આશા રાખીએ. પણ જે રીતનો એ નજીકનો ભૂતકાળ જોવો કે પછી લાંબા ગાળાનું રાજકીય ભૂતકાળ તપાસો, ત્યારે અનેક એવા નેતાઓ છે જ્યારે કોઈ પણ પાર્ટી છોડતા હોય છે ત્યારે આ જ રીતના એ નિવેદનો છે તે મુદ્દલ સામે આવતા હોય છે. સાથે સાથે એ પણ જરૂરી છે આજની આખી ઘટનાના પરિપ્રેક્ષમાં એક વાત અંતમાં કહેવી છે મારે કે રાજનીતિમાં આવા દ્રશ્યો બનતા રહેવાના. ભલે અમે આકરા સવાલ પૂછીએ કે શું તમે વેચાઈ ગયા, તમારી દલાલી કોણે કરી, એ આકરા સવાલ અમે જનતાના સવાલ પૂછીએ છીએ. આ સવાલ પબ્લિક ડોમેન પર જનતા કમેન્ટ કરીને પૂછી રહી છે, એ સવાલ અમે પૂછીએ છીએ. અને એ સવાલ એટલે પૂછાવાના કે તમે કોઈ એક મંચ પર ઊભા રહીને એ પ્રકારની વાતો જનતાની વચ્ચે કરીને તાળીઓ બટોરી છે. પણ જરૂરી શું છે? જરૂરી એ છે કે અંતે જનહિત થવું જોઈએ. તમે રાજનીતિ ગમે તે મંચ પરથી કરો, પણ જનતાનું હિત થવું જોઈએ, ખેડૂતોનું હિત થવું જોઈએ. શું તમે એ હિત સાચવી શકશો ખરા? એનું ભારણ તમારી ઉપર ખૂબ મોટું છે. કેમ કે જ્યારે તમે સત્તા પક્ષમાં જતા રહો છો, કે જે સત્તા પક્ષ દાયકાઓથી અજેય છે, ગુજરાતમાં અપરાજિત છે, ત્યાં તમે જતા રહો છો તો પછી એ ભારણ ખૂબ મોટું થઈ જાય છે કે તમે જે વિશ્વાસ જીત્યો હતો, એક એક મંચ, જે મંચ ઉપર તમે ભાષણો કર્યા હશે, જે મંચ પરથી ભાષણો કરીને ખેડૂતોના નેતા બન્યા છો, એ નેતા તરીકેનો વિશ્વાસ જાળવી રાખવાનો તમારી પર ભારણ છે. અને એ ભારણ સત્તા પક્ષમાં ગયા પછી પણ તમારી પર છે કે તમે જનહિત, ધરતીપુત્રોનું હિત સાચવશો અને જનતાના કામ માટે બેબાકપણે બોલતા રહેશો. બિલકુલ. એટલે જે રીતના રાજકીય રીતના એક ડાયલોગ છે મુફદ્દલ, મને યાદ આવે છે કે गिरना भी जरूरी है तब जाकर अपनी औकात का पता चले, जब बढ़ते हैं हाथ उठाने को तब जाकर अपनों का पता चले, अक्सर सच्चे लोग को गुस्सा ज़्यादा आता है, मैंने झूठों को दिन रात मुस्कुराते हुए देखा है, इसलिए पढ़ रहा हूँ इंसानों को समझने का हुनर, कहीं पे सुना है कि इन जैसे चेहरों पर किताबों से ज़्यादा लिखा होता है. એટલે માટે કે જે આવી ચર્ચાઓ થતી હોય છે એ બોલવાની અલગ હોય છે. જ્યારે રાજકીય સ્ટેન્ડ નક્કી કરવાનું આવે ત્યારે કોઈના કોઈ વ્યક્તિ ઉપર એ નિર્ણય ઢોળી દેવામાં આવતો હોય છે. ભૂતકાળનો ઇતિહાસ એનો સાક્ષી છે કે આવા નેતાઓ જ્યારે સત્તા પક્ષ સાથે સમાધાન કરી લેતા હોય છે ત્યારે તેમનો અવાજ એ કેટલો મજબૂત હોય છે ને પછી ગયા પછી કેટલો શાંત પડી જાય છે. જોવાનું રહેશે કે રાજુ કરપડાએ જે નિર્ણય કર્યો છે એ રાજુ કરપડાનો અંગત નિર્ણય છે કે પછી રાજુ કરપડાએ ખરેખર ખેડૂતોના હિતમાં સત્તામાં રહીને લડવાનો નિર્ણય કર્યો છે. તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર.